ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. ધોરણ 12 ચેપ્ટર નંબર 11 આલ્કોહોલ, ફિનોલ અને ઇથર. આલ્કોહોલ, ફિનોલ અને ઇથરની આપણે વાત કરીએ મિત્રો, તો સૌપ્રથમ આપણે જોઈએ કે આ બધા કાર્બનિક સંયોજનોની જરૂરિયાત શા માટે ઉત્પન્ન થઈ. આલ્કોહોલ, ફિનોલ અને ઇથર આ સંયોજનોની બનાવટ માટે મોટે ભાગે મુખ્યત્વે પ્રક્ષાલકો, જીવાણુનાશી પદાર્થો અને સુગંધીદાર પદાર્થોની બનાવટ માટે આલ્કોહોલ, ફિનોલ અને ઇથર સંયોજનોની જરૂરિયાત ઉત્પન્ન થઈ. હવે સૌપ્રથમ મનમાં પ્રશ્ન એ થાય, આપણા પાઠનું નામ છે આલ્કોહોલ, ફિનોલ અને ઇથર. તો આપણે દરેક વિદ્યાર્થી મિત્રોના મનમાં પ્રશ્ન એ થાય કે આલ્કોહોલ કોને કહેવાય, ફિનોલ કોને કહેવાય, ઇથર કોને કહેવાય. આપણે એ સમજીશું. આલ્કોહોલ કોને કહેવાય? સૌપ્રથમ આલ્કોહોલ તો કોઈ એલિફેટિક સંયોજનોની શ્રેણી લઈ લો વિદ્યાર્થી મિત્રો. આલ્કેન, આલ્કીન અને આલ્કાઇન. તમારી એલિફેટિક હાઇડ્રોકાર્બન સંયોજનોની શ્રેણીમાંથી જે હાઇડ્રોજન, એક હાઇડ્રોજનનું વિસ્થાપન કોઈ પણ હાઇડ્રોક્સિલ સમૂહ વડે થાય. ત્યાર આપજો મિત્રો, અહીંયા હું મીથેન લઉં છું. મીથેન લેવું. મીથેન આલ્કેન શ્રેણીનો સિમ્પલ સાદામાં સાદો સભ્ય છે આ મીથેન. મીથેનના કોઈ પણ એક હાઇડ્રોજનનું વિસ્થાપન હાઇડ્રોક્સિલ સમૂહ વડે કરો. હાઇડ્રોક્સિલ સમૂહ એટલે આ રીતે. તો બધી ગયું મીથેનમાંથી બની જાય, એનો પ્રત્યય લાગશે ઓલ. આલ્કોહોલ હોય તો પ્રત્યય ઓલ લાગે એટલે બની ગયું 1 મિથેનોલ અથવા તો મિથેન 1 ઓલ. મિથેનોલ પણ નામ કહેવામાં આવે છે. આ રીતે એક કાર્બન છે એટલે મિથેનોલ. બે કાર્બન વાળો જો આપણે ઇથેન લઈએ અને એમાંથી કોઈ પણ એક હાઇડ્રોજનનું વિસ્થાપન કરીએ તો ઇથેનોલ. પ્રોપેનોલ, 3 કાર્બન ધરાવતો આલ્કોહોલ હોય તો પ્રોપેનોલ, બ્યુટેનોલ, પેન્ટેનોલ, હેક્ઝેનોલ. આ પ્રકારના તમને બધા આલ્કોહોલ પ્રાપ્ત થાય. આલ્કોહોલની વાત કરીએ તો મિત્રો, એલિફેટિક હાઇડ્રોકાર્બન ધરાવતી શ્રેણીમાં કોઈ પણ હાઇડ્રોજનનું વિસ્થાપન હાઇડ્રોક્સિલ સમૂહ. હાઇડ્રોક્સિલ સમૂહ એટલે OH. હાઇડ્રોક્સિલ. હાઇડ્રોક્સિલ સમૂહ વડે કરવામાં આવે, OH સમૂહ વડે કરવામાં તો આલ્કોહોલ પ્રાપ્ત થાય છે. ફિનોલની વાત કરીએ મિત્રો, તો એરોમેટિક હાઇડ્રોકાર્બન સંયોજનોની શરૂઆત બેન્ઝીનથી થાય છે. એલિફેટિક હાઇડ્રોકાર્બનનો સાદામાં સાદો ઘટક મીથેન, એનો એક હાઇડ્રોજન મિશ્રણ કરીને મિથેનોલ થઈ ગયો. આ જે સંયોજન છે એનું નામ છે મિથેનોલ. એવી રીતે એરોમેટિક સંયોજનોનો સૌપ્રથમ ઘટક છે બેન્ઝીન. બેન્ઝીનની અંદર તમને બધાને ખબર છે 6 કાર્બન અને 6 હાઇડ્રોજન આવેલા છે. એરોમેટિક હાઇડ્રોકાર્બન સંયોજનોમાંથી કોઈ પણ એક હાઇડ્રોજનનું વિસ્થાપન હાઇડ્રોક્સિલ સમૂહ વડે કરવામાં આવે તો ફિનોલ પ્રાપ્ત થાય છે. ધ્યાન આપજો મિત્રો, હું આ ઉપરના હાઇડ્રોજનનું વિસ્થાપન હાઇડ્રોક્સિલ સમૂહ વડે કરું તો અહીંયા મળી જશે મને જે પ્રાપ્ત કરે સંયોજન. આ જે સંયોજન બને આને કહેવામાં આવે છે ફિનોલ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા હાઇડ્રોજન છે પણ આપણે બેન્ઝીનની અંદર દરેક હાઇડ્રોજનો દર્શાવતા નથી. આગળ તમને સમજૂતી માટે અહીંયા બધી જગ્યાએ હાઇડ્રોજન, તમે કોઈ પણ હાઇડ્રોજનનું વિસ્થાપન કરી શકો છો. ધોરણ 11 સાયન્સમાં આપણે ભણીને આવ્યા છે. ત્યાર પછી વાત આવે કે ઇથર કોને કહેવાય. ઇથર વિદ્યાર્થી મિત્રો, આલ્કેન, આલ્કીન એટલે કે એલિફેટિક સંયોજનો કે એરોમેટિક એલિફેટિક સંયોજનોની જે કોઈ પણ શ્રેણી છે એની અંદર આલ્કોક્સી, ધ્યાન આપજો, આલ્કોક્સી કે એરોક્સી સમૂહ વડે હાઇડ્રોજન વિસ્થાપન. જો આલ્કોક્સી કે એરોક્સી એટલે માની લો કે આ કોઈ પણ એક શ્રેણી મિથેન છે અથવા તો ઇથેન છે. ઇથેન અમારી કોઈ પણ હાઇડ્રોજનનું વિસ્થાપન આલ્કોક્સી એટલે OR એને કહેવાય આલ્કો
ઈથરની અંદર પ્રત્યય આઈયુપીએસસી નામકો માટે પ્રત્યય લગાડવા જરૂરી છે. આઈયુપીએસસી નામ કોઈ નોમેનક્લેચર તરીકે તો એનો અંદર પ્રત્યય કોઈ પણ તમારું જે પણ કોઈ ક્રિયાશીલ સમૂહ છે એનો પ્રત્યય લગાડવો જરૂરી છે. ઈથર માટે ઓક્સી પ્રત્યય લાગે છે આલ્કોક્સી AOAR તો એ કહેવાય એરાઇલોક્સી. તો અહીંયા તમે આની જગ્યાએ CH3 એટલે કે મિથાઇલ ઇથાઇલ પ્રોપાઇલ અહીંયા ફિનાઇલ સમૂહ પણ લઈ શકો છો. એટલે આ પ્રકારે સંયોજન બનશે. ધ્યાન આપજો પ્લીઝ. માની લો કોઈ આ કોની જગ્યાએ CH3 લઈ લો આની જગ્યાએ અહીંયા C2H5 C2H 4 ને 3 5 એટલે 1 2 3 4 ને 5 આનું વિસ્થાપન લઈ ગયું. એની જગ્યાએ લઈએ OCH3 આ બની ગયો તમારો ઈથર. શું બની ગયું? ઈથર. એટલે અહીંયા આપણે સમજૂતી પ્રાપ્ત કરી. આલ્કોહોલ કોને કહેવાય, ફિનોલ કોને કહેવાય અને ઈથર કોને કહેવાય. આલ્કોહોલ કોને કહેવાય? તો આલ્કોહોલની વાત કરીએ તો કોઈ પણ એલિફેટિક હાઇડ્રોકાર્બનની શ્રેણીના સંયોજનમાંથી હાઇડ્રોજનનું વિસ્થાપન હાઇડ્રોક્સિલ સમૂહ વડે કરવામાં આવે તો આલ્કોહોલ બનશે. ત્યાર પછી ફિનોલની વાત કરીએ મિત્રો તો અહીંયા કોઈ પણ તમારું જે આ તમારા અહીંયા એરોમેટિક હાઇડ્રોકાર્બન સંયોજનોનો પ્રથમ સભ્ય છે બેન્ઝીન. એમાંથી કોઈ પણ એક હાઇડ્રોજનનું વિસ્થાપન કરવામાં આવે અને ત્યાં હાઇડ્રોક્સિલ સમૂહ લગાવવામાં આવે તો ત્યાં ફિનોલ બનશે. ઈથરની વાત કરીએ તો અહીંયા કોઈ પણ હાઇડ્રોકાર્બન જે છે એટલે કે એલિફેટિક હાઇડ્રોકાર્બન એમાંથી કોઈ પણ એક હાઇડ્રોજનનું વિસ્થાપન આલ્કોક્સી કે એરાઇલોક્સી સમૂહ વડે કરવામાં આવે તો ઈથર સંયોજનો પ્રાપ્ત થાય છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પાઠ નંબર 11 ની અંદર આલ્કોહોલ અને ફિનોલનું વર્ગીકરણ શીખવાના છે. આલ્કોહોલ અને ફિનોલનું વર્ગીકરણ સેમ ટુ સેમ સમજો. સેમ ટુ સેમ જે C બોન્ડ X એટલે કે આપણે હેલોજન સંયોજનો આલ્કાઇલ હેલાઇડ સંયોજનો જો આની આગળનું ચેપ્ટર ભણી ગયા ચેપ્ટર નંબર 10 એની અંદર જે પ્રકારનું વર્ગીકરણ છે સેમ ટુ સેમ એ પ્રકારનું વર્ગીકરણ છે. હેલોજન સંયોજનો આપણે મૂકતા હતા, અહીંયા આપણે હાઇડ્રોક્સિલ સમૂહની વાત કરીશું. એનું પહેલું વર્ગીકરણ કર્યું છે હાઇડ્રોક્સિલ સમૂહના પરમાણુની સંખ્યાને આધારે. ધ્યાન આપજો મિત્રો, હું અહીંયા લખું છું CH3 CH2 CH2 અહીંયા OH. વિદ્યાર્થી મિત્રો કેટલા કાર્બન છે? 1 2 3 કાર્બન વાળા આલ્કેનનું નામ પ્રોપેન થાય. પ્રોપેન માંથી એક હાઇડ્રોજનનું વિસ્થાપન કર્યું તેની જગ્યાએ આપણે મૂકી દીધું અહીંયા OH હાઇડ્રોક્સિલ સમૂહ. અહીંયા હાઇડ્રોક્સિલ પરમાણુની સંખ્યા કેટલી છે? 1. તો આને કહેવાય મોનોહાઇડ્રિક સંયોજનો. મોનોહાઇડ્રિક સંયોજનો અને એનું આઈયુપીએસસી નામ આપવું હોય તો પ્રોપેનોલ. આ પ્રોપેનોલની જગ્યાએ તમે પ્રોપેન 1 ઓલ પણ લખી શકો. આનું નામ પ્રોપેન 1 ઓલ પણ લખાય. જો હાઇડ્રોક્સિલ પરમાણુની સંખ્યા હોય એક જ હોય તો મોનો કહેવાય. તો આપણે ક્લોરીન એક હોય તો મોનોક્લોરો, બે હોય તો ડાઇક્લોરિન, તેમ અહીંયા એક હાઇડ્રોક્સિલ સમૂહ હોય તો મોનોહાઇડ્રોક્સિલ મોનોહાઇડ્રિક કહેવાય. બે હાઇડ્રોક્સિલ સમૂહ હોય તો ડાયહાઇડ્રિક કહેવાય ને ત્રણ હાઇડ્રોક્સિલ સમૂહ તો ટ્રાયહાઇડ્રિક કહેવામાં આવે છે. જ્યારે આપણે મિત્રો CH2OH CH2OH. વિદ્યાર્થી મિત્રો અહીંયા ઇથેન હતું CH3 અહીંયા એક હાઇડ્રોજનનું વિસ્થાપન કોના દ્વારા કરવામાં આવ્યું? હાઇડ્રોક્સિલ સમૂહ વડે. અહીંયા પણ એક હાઇડ્રોજનનું વિસ્થાપન હાઇડ્રોક્સિલ સમૂહ વડે કરવામાં આવ્યું. આનું સામાન્ય નામ આપવું હોય તો ઇથાઇલ ડાયઆલ્કોહોલ અથવા તો ઇથિલિન ગ્લાયકોલ. આનું નામ છે, સામાન્ય નામ છે. સામાન્ય નામ વિદ્યાર્થી મિત્રો, સામાન્ય નામ અને આઈયુપીએસસી નામ બધા જ ખૂબ જ અગત્યના છે. પરીક્ષામાં આવે અને આવે. અહીંયા છે ઇથિલિન, આનું નામ છે ઇથિલિન ગ્લાયકોલ. આ
એક સામાન્ય નામ છે, એનું આઈયુપીએસી નામ લખવું હોય ત્યારે કાર્બનની સંખ્યા ગણવાની અને જે પણ કોઈ ક્રિયાશીલ સમૂહ આવેલો હોય તેનો પ્રત્યય લગાડવો. પ્રત્યય હંમેશા પાછળ લાગે, પૂર્વક હોય તો હંમેશા નામની આગળ લાગે. આ વસ્તુ મગજમાં ખાસ ધ્યાન રાખવાની છે. બે કાર્બન છે, બે કાર્બનવાળા આલ્કેન નામ છે ઇથેન. પહેલા નંબરના કાર્બન પર OH છે, બીજા નંબરના કાર્બન પર OH છે. 1 2 કેટલી વખત OH સમૂહ આવ્યો છે? બે વખત આવ્યો છે. બે વખત આવ્યો એટલે ડાઈ. ધ્યાન આપજો, બે વખત આવ્યો એટલે ડાઈ. અને OH સમૂહનો પ્રત્યય છે ઓલ. બે વખત આવ્યો એટલે ડાઈ અને OH સમૂહનો પ્રત્યય છે ઓલ એટલે ડાઈ વત્તા ઓલ એટલે અહીંયા શબ્દ બનશે ડાયોલ. સંધિ જોડી એટલે ડાયોલ બનશે. તેનું નામ છે ઇથેન 1,2 ડાયોલ. આ જે છે એ તમારું આઈયુપીએસી નામ બને છે. ધ્યાન આપજો મિત્રો. હવે આપણે અહીંયા આગળ વધીશું. ત્રણ OH સમૂહ હોય તો કઈ રીતના? CH2OH, CHOH અને CH2OH. ધ્યાન આપજો મિત્રો. આનું સામાન્ય નામ પણ સરસ છે. ધ્યાન આપજો, એનું સામાન્ય નામ થશે ગ્લિસરીન અથવા તો ગ્લિસરીન એટલે ગ્લિસરોલ પણ કહેવાય. ગ્લિસરીન અથવા ગ્લિસરોલ પણ કહેવામાં આવે છે. હવે એનું મારે આઈયુપીએસી નામ પૂછવું છે. આઈયુપીએસી નામ આપો તો કાર્બન વાળા મૂળ આલ્કેન હતો પ્રોપેન. ત્રણ કાર્બન છે તેને કહેવાય પ્રોપેન. 1 2 3 પ્રોપેન છે. તો ધ્યાન આપવાનું લખી દો આઈયુપીએસી નામ માટે અહીંયા પ્રોપેન. ત્રણ કાર્બન એટલે પ્રોપેન લખી દેવાનો. બધા જ કાર્બનની વચ્ચે સિંગલ બોન્ડ છે એટલે પ્રોપેન આપણે લખી દીધો. ત્રણ કાર્બન એક તો આને નંબર 1 આપે 1 2 અને 3 અને એક આપે 1 2 અને 3 ત્રણે ત્રણ ઉપર OH સમૂહ આવે છે હાઇડ્રોક્સિલ. 1 2 3 દાંતો 1 2 3 કેટલા OH સમૂહ આવેલા છે? 3 એટલે ટ્રાય. 3 એટલે ટ્રાય અને OH સમૂહનો પ્રત્યય છે ઓલ. એ બંનેને જોડીને ટ્રાયોલ. આનું આઈયુપીએસી નામ છે પ્રોપેન 1 2 3 ટ્રાયોલ. આ એક આઈયુપીએસી નામ બની ગયું છે મિત્રો. આગળ ધ્યાન આપીએ પ્લીઝ. હવે બીજું વર્ગીકરણ આવે છે CsP3 બોન્ડ OH ધરાવતા સંયોજનો. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપે. CsP3OH બોન્ડ ધરાવતા સંયોજનો એનો મતલબ એવું થશે કે આની અંદર OH એટલે કે હાઇડ્રોક્સિલ ક્રિયાશીલ સમૂહ એ પછી એરોમેટિક હોય કે એલિફેટિક હોય, જે પણ આ હાઇડ્રોક્સિલ સમૂહ જે પણ કઈ કાર્બન સાથે જોડાયેલો હશે, આ હાઇડ્રોક્સિલ સમૂહ જે કાર્બન સાથે જોડાયેલો હશે એ કાર્બન કયું સંકરણ ધરાવતો હશે? sp3. કયું સંકરણ ધરાવતો હશે? આનો મતલબ થશે OH જે પણ કાર્બન સાથે જોડાયેલું હશે એ કાર્બન પોતે કયું સંકરણ ધરાવતો હશે? sp3. હવે ધ્યાન આપવા જેવી વાત છે મિત્રો. આના ત્રણ પ્રકારના છે: પ્રાથમિક આલ્કોહોલ, પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક આલ્કોહોલ. પહેલું આવે છે પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક આલ્કોહોલ. ધ્યાન આપવા વિનંતી. ચાલો સૌપ્રથમ આવે છે પ્રાથમિક. કોને કહેવાય? વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપવા વિનંતી. પ્રાથમિક કોને કહેવાય? CH3 CH2 CH2OH. વિદ્યાર્થી મિત્રો આ OH સમૂહ વાળો જે કાર્બન સાથે જોડાયેલો છે એની આજુબાજુ બધે સિંગલ બોન્ડ આવેલા છે એટલે એ કાર્બન એટલે કે આ જે કાર્બન છે એ sp3 સંકરણ ધરાવતો છે જ. પણ આને પ્રાથમિક કેમ કહેવાય? કે OH જે કાર્બન સાથે જોડાયેલો છે એ કાર્બન બીજા માત્ર ને માત્ર એક જ કાર્બન સાથે જોડાયેલો છે. આ જોઈ લો છે હાઇડ્રોક્સિલ સમૂહ જે કાર્બન સાથે જોડાયેલો છે તે કાર્બન એક અને માત્ર એક જ કાર્બન સાથે જોડાયેલો હોય તો એ પ્રાથમિક આલ્કોહોલ બનશે. હવે પ્રાથમિક આલ્કોહોલ જે છે એનું નામ આપવું હોય તો ત્રણ કાર્બન ધરાવતો આલ્કોહોલ એટલે પ્રોપેનોલ. આનું નામ આપવું
કોઈ આયનિક એસિડ નામ તો પ્રોપેન, પ્રોપાઇલ આલ્કોહોલ પણ કહેવાય. પ્રોપાઇલ આલ્કોહોલ એ સામાન્ય નામ બનશે અને પ્રોપેન 1 ઓલ અથવા તો પ્રોપેનોલ એ આયનિક એસિડ નામ બનશે પ્રોપેનોલ. હવે આપણે દ્વિતીયકની વાત કરીશું. પ્રાથમિકમાં દરેકને સમજ પડી કે હાઇડ્રોક્સિલ સમૂહ જે કાર્બન સાથે જોડાયેલો હોય તે કાર્બન એક અને માત્ર એક જ કાર્બન સાથે જોડાયેલો હોય તો તેને પ્રાથમિક કાર્બન કહેવાય. એટલે પ્રોપેનોલ, બ્યુટેનોલ, પેન્ટેનોલ એટલે કે પ્રોપેન 1 ઓલ, પ્રોપેન 1 ઓલ, બ્યુટેન 1 ઓલ, પેન્ટેન 1 ઓલ, હેક્સેન 1 ઓલ, હેપ્ટેન 1 ઓલ આ બધા પ્રાથમિક આલ્કોહોલ છે. હવે દ્વિતીયકની વાત કરીશું તો CH3 CHOH CH3. ધ્યાન આપજો મિત્રો. દ્વિતીયક કોને કહેવાય? દ્વિતીયક એટલે કે હાઇડ્રોક્સિલ સમૂહમાં જે કાર્બન સાથે જોડાયેલો છે બીજા બે કાર્બન સાથે જોડાયેલો છે. હાઇડ્રોક્સિલ સમૂહ જે કાર્બન સાથે જોડાયેલો છે બીજા બે કાર્બન સાથે જોડાયેલો હોય તેને દ્વિતીયક આલ્કોહોલ કહેવામાં આવે છે. ધ્યાન આપો. દ્વિતીયક આલ્કોહોલ. દ્વિતીયક આલ્કોહોલ. હવે વાત કરું છું આનું નામ આપો તો 100 ભાઈ. તો આ બીજા નંબરના કાર્બન ઉપર હાઇડ્રોજન સમૂહ છે. કુલ કાર્બન કેટલા છે? 3 કાર્બન ધરાવતો આલ્કેનનું નામ પ્રોપેન. બીજા નંબર ઉપર હોય છે એટલે પ્રોપેન 2 ઓલ અને પ્રોપેન 1 ઓલ કીધું. આનું નામ છે પ્રોપેન 2 ઓલ. હવે આવે છે તૃતીયક આલ્કોહોલ. વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો પ્લીઝ. તૃતીયક આલ્કોહોલ. તૃતીયક આલ્કોહોલ કોને કહેવાય? CH3 CCH3 CH3OH. અહીંયા જે પણ કોઈ તમારો હાઇડ્રોક્સિલ સમૂહ છે આ હાઇડ્રોક્સિલ સમૂહ જે છે એ જે કાર્બન સાથે જોડાયેલો છે તે બીજા 3 કાર્બન સાથે જોડાયેલો છે. 1 2 3. હાઇડ્રોક્સિલ સમૂહ જે કાર્બન સાથે જોડાયેલો છે તે કાર્બન બીજા 3 કાર્બન સાથે જોડાયેલો છે તો એને તૃતીયક આલ્કોહોલ કહેવામાં આવે છે. આનું નામ બનશે ટ્રાય. એમ જોવા જાય તો એનું સામાન્ય નામ બનશે તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ. સામાન્ય નામ બનશે તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ. અને આયનિક એસિડ નામ બનશે તૃતીયક બ્યુટાઇલ. સામાન્ય કીધું કારણ કે આ જે કાર્બન છે તૃતીયક 30 બનવાનો. આ કાર્બન આ હાઇડ્રોજન આ કાર્બન સાથે જો 1 2 3 કાર્બન સાથે તૃતીયક બનશે. તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ. બ્યુટાઇલ એટલે મને કે કુલ કાર્બન કેટલા છે? 4 એટલે તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ બન્યું સામાન્ય નામ. યાદ રાખજો પરીક્ષામાં વારંવાર પૂછાય છે. અને આયનિક એસિડ નામ લખો તો બીજા નંબર ઉપર મિથાઇલ સમૂહ છે અને બીજા નંબર પર આલ્કોહોલ છે એટલે પ્રોપેન 2 મિથાઇલ પ્રોપેન 2 ઓલ. આનો આયનિક એસિડ નામ છે 2 મિથાઇલ પ્રોપેન 2 ઓલ. તો આપણે પહેલું વસ્તુ પડી ગયા CsP3OH ધરાવતા સંયોજનો વિશે આપણે શીખી ગયા. પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક આલ્કોહોલ કોને કહેવાય તેના વિશે આપણે શીખી ગયા. હવે આપણે બીજો પ્રકાર ભણવાનો છે એલાયનિક આલ્કોહોલ સંયોજનો. વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો પ્લીઝ. એલાયનિક આલ્કોહોલ ધરાવતા સંયોજનો. એલાયનિક આલ્કોહોલ ધરાવતા સંયોજનો. હવે એલાયનિક ની અંદર શું આવે છે ધ્યાન આપજો. એલાયનિક સંયોજનો કોને કહેવાય? તો OH સમૂહ જે છે આ OH સમૂહ છે એ જે કાર્બન સાથે જોડાયેલો છે એની બાજુવાળો કાર્બન દ્વિબંધ ધરાવતો છે. હાઇડ્રોક્સિલ સમૂહ જે કાર્બન સાથે જોડાયેલો છે તે કાર્બન તો સિંગલ બોન્ડ જ ધરાવે છે એટલે sp3 સંકરણની અંદર જ વર્ગીકરણ આવે છે. પરંતુ એની બાજુવાળો જે છે આ sp3 એની બાજુવાળો જે છે એ sp2 સંકરણ ડબલ બોન્ડ આવે એટલે sp2 સંકરણ ધરાવે છે. આ પ્રકારના જે સંયોજનો છે
એને એલાયનિક આલ્કોહોલ ધરાવતા સંયોજનો કહેવાય. આનું નામ આપવું હોય તો શું નામ અપાય? ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો. આનું નામ જો આપવું હોય આપણે તો જો આ પ્રોપીન છે, પ્રોપીન, પણ આની ક્રિયાશીલતા વધારે છે એટલે નંબરિંગ અહીંથી કહો તો 2 પ્રોપીન એટલે પ્રોપ 2 ઇન 1 ઓલ, પ્રોપ 2 ઇન 1 ઓલ. પહેલા નંબર ઉપર આલ્કોહોલ એટલે OH છે એટલે 1 ઓલ, બીજા નંબર પર કાર્બન છે એટલે 2 ઇન. આલ્કીન નો પ્રત્યય લાગશે ઇન એટલે પ્રો 2 ઇન 1 ઓલ. ક્લિયર? આનું નામ બનશે આ રીતે. હવે આની અંદર પણ પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક આવે છે. પ્રાથમિક એટલે જો આ હોય છે એ રીતે એક જ કાર્બન સાથે તો પ્રાથમિક. દ્વિતીયક કેવી રીતે બનશે? તો કોઈ CH2 ડબલ બોન્ડ CH2 C અહીંયા H ઉપર CH3 અહીંયા OH. આ જે કાર્બન છે એ બીજા બે કાર્બન સાથે જોડાયેલો છે, જોઈ લો એટલે આ દ્વિતીયક બનવાનો. આ પ્રાથમિક એલાયનિક આલ્કોહોલ, પ્રાથમિક એલાયનિક આલ્કોહોલ આ દ્વિતીયક એલાયનિક આલ્કોહોલ જો, કારણ કે આ OH છે તે જે કાર્બન સાથે જોડાયેલો છે એટલે sp3 સંકરણ એટલે સિંગલ બોન્ડ જ છે. પણ અહીંયા દ્વિબંધ છે, અહીંયા પણ એક કાર્બન, અહીંયા પણ એક કાર્બન છે એટલે દ્વિતીયક એલાયનિક આલ્કોહોલ અને તૃતીયક એલાયનિક આલ્કોહોલ કેવી બનશે? તો CH2 ડબલ બોન્ડ CH2 C CH3 CH3 OH. તો અહીંયા બની ગયું તૃતીયક એલાયનિક આલ્કોહોલ. because આ જે હાઇડ્રોજન સમૂહ છે જે કાર્બન સાથે જોડેલો બધી ત્રણ બાજુમાં કાર્બન સાથે જોડેલો તૃતીયક એલાયનિક આલ્કોહોલ કહેવામાં આવે છે. હવે આવે છે બેન્ઝાઇલ. ત્યાં જો બેન્ઝાઇલિક હવેનો પ્રકાર પર છે બેન્ઝાઇલિક આલ્કોહોલ ધરાવતા સંયોજનો. બેન્ઝાઇલિક કોને કહેવાય? ધ્યાન આપજો. આલ્કોહોલ જે કાર્બન સાથે જોડાયેલો છે તે કાર્બન બેન્ઝીન રિંગ સાથે જોડાયેલો છે. બેન્ઝીન રિંગ CH2OH. આનું સામાન્ય નામ થશે બેન્ઝાઇલ આલ્કોહોલ. સામાન્ય નામ થશે બેન્ઝાઇલ આલ્કોહોલ. અને IUPAC નામ આપવું હોય તો થશે 1-phenyl methanol. 1-phenyl methanol યાદ રાખજો. 1-phenyl methanol. કેવી રીતના? આનો IUPAC નામ એક જ કાર્બન છે એટલે મિથેનોલ અને પહેલા નંબર એના એક જ કાર્બન પર ફિનાઇલ ગ્રુપ જોડાયેલું છે એટલે 1-phenyl methanol એ IUPAC નામ. અને એનું નામ થશે બેન્ઝાઇલ આલ્કોહોલ. બેન્ઝાઇલ આલ્કોહોલ. આ પ્રાથમિક થઈ ગયો. પ્રાથમિક કેમ થયો કે OH સમૂહ જે કાર્બન સાથે બીજા એક જ કાર્બન સાથે જોડાયેલો છે. પણ જો બે કાર્બન સાથે જોડાયેલો હોય તો દ્વિતીયક થઈ જશે. એક બાજુ પર બેન્ઝીન રિંગ, આ બેન્ઝીન રિંગ અહીંયા CH જોજો, અહીંયા CH2 અહીંયા OH અહીંયા H. OH જે કાર્બન સાથે જોડાયેલો છે તે sp3 સંકરણ ધરાવે છે. બેન્ઝીન રિંગ જોડાયેલી છે અને બાજુમાં બીજા બે કાર્બન સાથે જોડાયેલો છે. એક બેન્ઝીન રિંગનો કાર્બન અને બીજો CH2 CH3 મિથાઇલ. ધ્યાન એટલે આ બની ગયો તમારો દ્વિતીયક બેન્ઝાઇલિક આલ્કોહોલ. દ્વિતીયક બેન્ઝાઇલિક આલ્કોહોલ બની ગયું. ત્યાર પછી બને છે તૃતીયક બેન્ઝાઇલિક આલ્કોહોલ. આ રીતે બને છે બેન્ઝીન રિંગ, કાર્બન CH3 CH3 OH અને કાર્બન. આ તૃતીયક એટલે બધા OH જે કાર્બન સાથે જોડાયેલો છે એ અહીંયા બેન્ઝીન રિંગનો બીજો બે અને આ ત્રણ કાર્બન સાથે જોડાયેલો એટલે આ બની ગયું તૃતીયક
બેન્ઝાઇલિક આલ્કોહોલ. વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધીમાં તમને સમજ પડી ગઈ હશે. હવે આવે છે CsP2OH ધરાવતો CsP2OH એટલે હાઇડ્રોજન સમૂહ જે કાર્બન સાથે જોડાયેલો છે તે કાર્બન દ્વિબંધ ધરાવતો હશે, sp2 સંકરણ ધરાવતો હશે. એમાં આવે છે પહેલું આવે છે વિનાઇલ આલ્કોહોલ. શું આવે છે? વિનાઇલ આલ્કોહોલ. વિનાઇલિક આલ્કોહોલ. અને પછી આવે છે બીજું જે આવે છે તેને કહેવામાં આવે છે એરાઇલ આલ્કોહોલ. ચાલો વિનાઇલ કોને કહે ધ્યાન આપજો પ્લીઝ. વિનાઇલ એટલે CH2 C. અહીંયા ઇથિન હતું, અહીંયા એક OH શું કર્યો એને OH લગાવી દો. આટલાને કહેવાય વિનાઇલ આલ્કોહોલ. સામાન્ય નામ બનશે વિનાઇલ આલ્કોહોલ અને IUPAC નામ બનશે ઇથિન અથવા ETH 1 in 1 all. ETH 1 in 1 all અથવા ઇથિન 1 all. આ જે વિનાઇલ આલ્કોહોલ કેમ કહેવામાં આવ્યો વિનાઇલ અને વિનાઇલ શા માટે કીધું? કારણ કે જો OH સમૂહ, આ OH સમૂહ છે કે જે કાર્બન સાથે જોડાયેલો છે તે કાર્બન કેટલા બંધ ધરાવે છે? ડબલ બોન્ડ. અને ડબલ બોન્ડ ધરાવતો હોય તો એ કાર્બન કયો કહેવાય? sp2 સંકરણ ધરાવતો કહેવાય. એટલે આ કાર્બન જે છે એ sp2 કાર્બન ધરાવતો સંકરણ ધરાવે છે અને એની સાથે કોણ સીધો કોણ જોડે છે? OH જોડે છે. એરાઇલ ની વાત કરીએ મિત્રો આ બેન્ઝીન છે. આ બેન્ઝીન છે અને આ જે કાર્બન છે એ દ્વિબંધ ધરાવે છે. આ કાર્બન દ્વિબંધ ધરાવે છે તો અહીંયાનો જે હાઇડ્રોજન છે એનું વિસ્થાપન કરવાનું અને OH લખી દેવો. તો આ બની ગયું ફિનોલ. શું બની ગયું મિત્રો? ફિનોલ. તો ફિનોલ જે છે કે એરાઇલ આલ્કોહોલનો પ્રથમ ઘટક છે, યાદ રાખજો. આ તમારું થઈ ગયું વિનાઇલ આલ્કોહોલ, એરાઇલ આલ્કોહોલ, બેન્ઝાઇલિક આલ્કોહોલ, પ્રાથમિક દ્વિતીયક તૃતીયક, એરાઇલિક આલ્કોહોલ, પ્રાથમિક દ્વિતીયક તૃતીયક, પ્રાથમિક દ્વિતીયક તૃતીયક આલ્કોહોલ. આ બધા જે છે એનું વર્ગીકરણ છે. શાંતિથી સમજો. હવે પછી આપણે IUPAC નામ શીખીશું. થેન્ક યુ.